ગુરુજીને આવી તીવ્ર તડપ અને લગ્ની હતી અને એમાં એને મનોહર મૈડાર મગન ભયા અગમદિયા ઓળખાય નિરંતર દેશમાં નામ બિરાજે પછી મને આપ દિયા ઓળખાય. આવું જ્ઞાન એને ગુરુજીની કૃપાથી પ્રાપ્ત થયું. તો એની તીવ્ર તડપ અને લગ્ન હોવાના કારણે એને સદગુરુના શબ્દો શ્રવણેથી રેડાણા અને સીધા હૃદયમાં ઉતરી ગયા. તો હૃદયમાં ઉતર્યા પછી એને ભજન વાણીમાં કીધું, કારણ કે જે મહાપુરુષોને આનો અનુભવ થયો છે એના વાણી એના પ્રમાણ છે એમ. સતનામ સતગુરુ मनोहर मैं हूँ उनकी दासी रे. सतनाम सतगुरु मनोहर પૂરણ બ્રહ્મ મળ્યા મુજને, પૂરણ બ્રહ્મ મળ્યા મુજને, અજર અમર અવિનાશી રે. સતનામ સતગુરુ મનોહર. કારણ કે સતનામ છે એ સદગુરુ છે ને સદગુરુ છે એ સતનામ છે. આપણો ઉપદેશ જ સતનામનો છે કે પૂર્ણ બ્રહ્મ મળ્યા મુજને, અજર અમર અવિનાશી. પૂર્ણ ગુરુ મિલા પૂર્ણ ગુરુ કો જ્ઞાન. એટલે આ વસ્તુ સત્ય વસ્તુ સમજવા ન દેવામાં પોતાનો સૂક્ષ્મ અહંકાર છે નહીં નડે. બિલકુલ અહંકાર શૂન્ય થઈ જાય ને એટલે સદગુરુની વાત જેમ છે એમ તમને સમજાય જાય. કારણ કે અહંકાર આજકાલનો નહીં, આદિ અનાદિનો છે. સૃષ્ટિની રચના થઈ ત્યારનો છે. રાજા ભર્તુહરિએ વૈરાગ્ય શતકમાં કીધું કે જબ મેને શુદ્ધ સત્સંગ કીનો તબ મૂઢ જાયનો આપકો. જ્યાં સુધી સત્સંગ હૃદયમાં નહોતો હોતો ને ત્યારે એ પોતાને હોશિયાર સમજતા હતા. પણ સત્સંગ હૃદયમાં ઉતરો ને ત્યારે એને જ્ઞાન થયું કે હું તો અટલ લગી મૂઢ જ હતો, હવે મને જ્ઞાન થયું. એટલે કોઈ પણ વસ્તુ છે ને, તો શરીર 5-6 ફૂટનું છે, તો શરીર કરતા સૂક્ષ્મ છે ને ઇન્દ્રિયો છે. આંખ કાન નાક જે કાંઈ એની અંદર બહાર નહીં. આવડી કમથી આંખ લાખો કિલોમીટર દૂર ચંદ્ર હોય તો જોઈએ છે કે નહીં? તો આવડી કમથી આંખની શું કિંમત? તાકાત શું છતાં જોઈએ કે છે ને. પ્લેન તમે જોઈ જાઓ, અમુક હદ લગી દેખાય પછી નહીં દેખાય, કારણ કે એ પરમાત્માની બનાવટ નથી. ચંદ્ર છે એ પરમાત્માની બનાવટ છે. ત્યાં સુધી દેખાય, લાખો કરોડો કિલોમીટર દૂર. એનું માપ ન કાઢીએ કે એટલો દૂર છે, છતાં આવડી કાંક એને જોઈ લઈએ. તારા જોઈએ, હા, તારા તો એનાથી પણ આઘા છે. માણસો નો કે પણ ધોળે દિવસે તારા દેખાઈ ગયા. મને પણ દેખાડ્યા એટલે સામાન્ય તારા તો મને વાંધો ન આવ્યો, ખરેખર તારા દેખાડી દીધા. એટલે થોડા ઘણા તો સહન કરી શકી. ઇન્દ્રિયો છે ને, આકાશ તમારી અંદર જ છે ને. ઇન્દ્રિયો છે એ શરીર કરતા સૂક્ષ્મ છે એટલે એની તાકાત વિશેષ છે. એના કરતા સૂક્ષ્મ મન છે. ઇન્દ્રિયો તો જોવામાં આવે છે પણ મન જોવામાં આવે છતાંય છે કે નહીં? મારું મન નહોતું એટલે સત્સંગમાં ન આવ્યું.
બાપુ જમવાનું કર્યું ને તો મારું મન થયું એટલે હું સત્સંગમાં ગયો હા કંઈક આમ કે હાલ ને મૈકાના પૂગલા ખાય આવું. હા એમ હોય બાપા. ઓય બાપા તો મન છે એ જોવામાં પણ નથી આવતું, છતાંય મન છે ને એ આખું એનો બધી ઇન્દ્રિયોનો દોર એના હાથમાં છે. મનમાં બે વિચાર હાલતા હોય કે સત્સંગમાં જવું કે હાડુભાઈને જવું. હોય હોય તો એમાં જેનું હું વિશેષ જોર હોય ને એ બાજુ માણસ ખેંચાઈ જાય કે સત્સંગમાં જાવ કે વેવાઈને જાવ. તો સત્સંગનું જો જોર વધારે હોય તો એ વિચાર પાછો બુદ્ધિ ઉપર જાય, બુદ્ધિ નક્કી કરે કઈ બાજુ જવું એમ. હાડુભાઈ હાડાનિયા જાવ કે સત્સંગમાં જાવ. તો એમાં જો તમારી પુણ્યાઈ ચમકતી હોય ને જો થોડી ઘણી ખૂણે ખાચ કે ક્યાંક તળપ ફેડી હોય ને હા. તો એમ થાય હાલ ને સત્સંગમાં જવું. તમે માણસો મારે અમુક ખગા હોય ને હાજા માંદાક બીમાર થયા તો ઘરવાળી મને ઘણી વાર કે હલો ને ખબર કાઢી આવી કે થોડોક ટાઈમ ધીરજ રાખ ને મેરે ખબર કઢાવી જાય. મારે લગભગ ગગા મારી પાસે સામે આવીને ખબર કઢાવી જાય કે મને સારું જો ગોરધનભાઈ તો સારું થયું તું ખબર કઢાવી ગયો. હું 3 મહિનાથી આ જાવું કરતો હતો પણ હું આવી ન હોય ગયો. કારણ કે થોડોક સમય જાય તો હાજો થઈ ગયો હોય કે નહીં હા એ જ. તો એ ખબર કઢાવી જાય મારી પાસે. આપણને એમ થાય સારું પરમાત્માની કૃપા કહે કે આ બીજા ખબર કાઢવી છે, મારો સત્સંગ બગડ્યો નહીં. મારો સત્સંગ બગડ્યો નહીં. એટલે બુદ્ધિ છે એના કરતાં પણ સૂક્ષ્મ છે અને આત્મા છે ને એ બુદ્ધિ કરતાં પણ અગમ્ય એટલે સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે. સૂક્ષ્મથી સૂક્ષ્મ પણ આત્મા છે ને મહાનથી પણ મહાન આત્મા છે. તો જે વસ્તુ જેટલી જેટલી સૂક્ષ્મ હોય ને એટલી એટલીની તાકાત અનંત ગણી વધી જાય. પાણીનું એક ટીપું તમે ગરમ કરો એટલે એની વરાળ થાય ને એટલે એમાં 1300 ગણી શક્તિ વધી જાય. ઓહ. વહેલા રેલવેના એન્જિન કોલસાની વરાળથી હાલતા. બાપુએ મારું કામ કરેલું છે. તો એ વરાળની તાકાત કેટલી કે લાખો ટન 1000 ટન વજનની ટ્રેન ખેંચી જાય ને એટલા માણસો બેઠા એને ખેંચી જાય. તો એક પાણીનું ટીપું જો એને ગરમ કરીને એની વરાળ બને તો 1300 ગણી શક્તિ એમાં પ્રગટ થઈ જાય. તમે જોજો જાજુ ખાતો હોય છે ને સ્થૂળ બુદ્ધિનો હોય છે, જાજી બુદ્ધિ નહીં હોય. ગંગા સતીએ ને કીધું સૂક્ષ્મ ખાવું, સૂક્ષ્મ સૂવું ને સૂક્ષ્મ કરવો વ્યવહાર. જાજુ ખાવાવાળાની બુદ્ધિ છે ને જાડી થઈ ગઈ છે, સ્થૂળ બુદ્ધિ છે ને કહેવામાં આવી, જટદીન સમજે નહીં. એટલે સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે પરમાત્મા અને મહાનથી પણ મહાન જો કોઈ હોય તો એ પણ પરમાત્મા છે. પરમાત્મા એટલે આત્મા, તમારો પોતાનો આત્મા, એટલે કે તમે પોતે જ. તો લૌકિક બાબત અને અલૌકિક બાબત બેયમાં સૂક્ષ્મ છે ને એ મહાન છે. આપણે જુનાગઢ કે આજી ડેમે ક્યાંય પણ જાય તો પાંજરામાં સિંહ, વાઘ, દીપડા પૂરેલા હોય. તો છોકરાઓ લઈને જાય ને તો આપણે એને પાંજરામાં પૂરેલા હોય ને આપણે બહાર ઊભા રહીને દેખાડીને જો સિંહ છે, આ વાઘ છે, આ દીપડો છે, દેખાડીએ. છોકરાઓ રાજી થાય. પણ ઘરમાં મચ્છર હોય તો આપણે મચ્છરદાની ઓઢવી પડે ને. કાં આપણે મચ્છરને મચ્છરદાનીમાંથી પૂરતા ને આપણે બાયણે ઊભા રહીને તાલીઓ પાડતા. કારણ કે મચ્છર છે એ સૂક્ષ્મ છે, એ કઈડે તો મેલેરિયા તાવ કરી નાખે એટલે માણા એનાથી બે. એટલે લૌકિક બાબતમાં પણ સૂક્ષ્મની આટલી તાકાત છે તો અલૌકિકમાં કેટલી હોય. એક રમૂજીક વાત યાદ એવી નાનકડી કહી દઉં, મચ્છરની વાત નીકળી એટલે. એક મચ્છરને એનું બચ્ચું હતું ને એ કે હવે તું મોટું થઈ ગયું, તું હવે તારો ચારો તું ચરવા માંડી જા, અમારે તને ક્યાં સુધી લોહી પાવું. તો મચ્છર ધીરે 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 ઉડતા શીખી ગયું અને ઉડતા 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 બધે ગયું ને પછી ફરીને આવ્યો. ત્યારે મમ્મી પપ્પાને કે કેવું રહ્યું,
તો કે બહુ મજા આવી, હું જ્યાં જાઉં ત્યાં લોકો તારી પાડતા હોય. તો હું વાત કરસ તો કે હું જેટલી જગ્યાએ ગયો અહીંયા બધે મારી જાણે સ્વાગત ન કરતા એમ તાળી પાડતા. એ કે તાળી નથી પાડતા, તને મારવા આડો. તાળી નથી પાડતા પણ તને મારવા હાટું આમ કરે. એ કે તાળી પાડે એટલે ચેતી જવું, નહીં તો મારી નાખશે તમે. દુનિયા આવી જાય. એટલે આ દુનિયા એવી છે કે તાળી પાડે તમારું કામ બહુ સારું, બાપુ હવા ભરે. મહાપુરુષો હવા કાઢવાનું કામ કરે. જગતના લોકો તમારા પંપ ને હવા ભરે. વાહ બાપુ વાહ, તમારું કામ બહુ ઊંચું હો, બહુ જ્ઞાન તમારું ભાઈ. એટલે મહાપુરુષો છે ને એ તમારું હવા ભરાઈ ગઈ કાઢી નાખે. એક ચેલા એના ગુરુજીને કીધું કે માણસો દડે કેમ રમતા છે બહુ? તો ગુરુજી કે એ તો બેટા મને બહુ ખબર ન હોય, પણ અધ્યાત્મની દ્રષ્ટિએ મને એવું લાગે છે એમાં હવા ભરેલી છે ને એટલે. કારણ કે અહીંથી ઠેબુ મારે એટલે સામે વાળો ઠેબુ મારે, હવા ભરેલા ઠેબા જ ખાય. ઓય બાપા. હવા ભરેલા હોય ને એ ઠેબે જ ચડે. ઈ કે બેટા મને તો એવું જાણવામાં આવે છે કે દડામાં હવા ભરેલી છે ને એટલે લોકો એને રમતા હોય એવું મને લાગે છે. બાકી બીજી રમતમાં તો હું કાંઈ બહુ જાણતો નથી. એટલે સદગુરુ મહારાજનું કામ હવા કાઢવાનું છે. અને અર્જુન બાપાને આવી તીવ્ર તડપ, લગ્ની અને ભૂખ હતી તો એની ભવોભવની ભૂખ ભાંગી ગઈ. એમ ભગવાને પેલું ભજન ગાય છે ને, જળ જળ કઈ રે તૃષ્ણા નહીં છીપે, ભોજન નામ લીધે ભૂખ નહીં ભાંગે રે, એવા ભોજનિયા જમી લ્યો ગુરુ ગમ જ્ઞાનના, તો ભવો ભવની ભૂખ ભાંગી જાવે રે. તરસ લાગી ગઈ તો આપણે પાણી કરી તરસ મટી જાય. અહીંયા જઈને પીવી તો ભૂખ લાગી હોય તો બધી આઈટમનું વર્ણન જ કરી રાખે તો ભૂખ ભાંગે. નો ભાગે. ખાવા માંડો એક પછી એક કોળીઓ તો તરત ભૂખ ભાંગી જાય કે નહીં? હા. એવી રીતે આ ગુરુગમનું જ્ઞાન પણ એવું જ છે કે ઈ જો હૃદયમાં ઉતરી જાય ને તો ભવો ભવની ભૂખ ભાંગી નાખે. એવું શરીરની ભૂખ તો ભાંગતી જ નથી, 3 ટાઈમ ખાવા જોઈએ માણસોને. ઓય બાપા. પણ આ ભૂખ જો એકવાર તૃપ્ત થઈ ગઈ ને તો ભવો ભવની ભૂખ ભાંગી નાખે એવી વાત છે. એટલે પરમ પૂજ્ય બ્રહ્મલીન સદગુરુ શ્રી અર્જુન બાપુ એને જે લગ્ની હતી, તીવ્ર તડપ હતી, ભૂખ હતી, પરમાત્માના જ્ઞાનની જે ભૂખ હતી, એવી ભૂખ આપણને બધાને પણ ગુરુના ભક્તો, ગુરુના શિષ્યો જેવા હોય એવા, ભલે કંઈક આવતા હોય કે કાયમ આવતા હોય કે આવ ન આવતા હોય તો કાંઈ વાંધો નહીં, પણ તમે હૃદયથી અમારા બધા ઉપર કૃપા કરો કે આવીને આવી ભૂખ અમારી સતત રહે. એમ આ ભૂખ અમારી કોઈ દી તૃપ્ત જ ન થાય. આવી અમારી ભવો ભવની ભૂખને ભાંગનારા સદગુરુ મહારાજ તમે અમારા હૃદયમાં બિરાજી અને અમારા સંગમાં જે કોઈ આવે એની અમને નિમિત્ત બનાવીને તમે ભૂખ ભાંગો એવી હૃદયથી પ્રાર્થના. સદગુરુ મહારાજની જય.